આખરે લોકશાહીની જીત થઈ છે। દિયોદર તાલુકા પંચાયત ઉપર એ કોંગ્રેસે સત્તાવાર રીતે હવે કબજો મેળવી લીધો છે, કારણ કે 2 વખત ચૂંટણી મોકૂફ થઈ અને ત્રીજી વખત ચૂંટણી યોજાઈ। હાઈ વોલ્ટેજ ડ્રામાઓ થયા, પોલીસ ફરિયાદો થઈ, આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ। પ્રાંત અધિકારીએ પણ ફરિયાદ કરી તો કોંગ્રેસના નેતાઓએ પણ પ્રાંત અધિકારી સાથે બબાલ કરી। આ તમામ દ્રશ્યો હતા। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર આરોપ પણ લાગ્યા કે તેઓ કોંગ્રેસના સભ્યો તોડવાના પ્રયાસો કરી રહ્યા છે। ગઈકાલે સાંસદ ગેનીબેન ઠાકોરની એક પોસ્ટ પણ સામે આવી, જેમાં એલસીબીના પીઆઈ એપી ચૌધરી સામે પણ આરોપો લાગ્યા। પરંતુ આખરે હવે જે લોકશાહી છે એ લોકશાહીના ઢબે ચૂંટણી થઈ। કહેવાય છે ને કે સત્ય એ પરેશાન થઈ શકે પરંતુ પરાજિત નહીં, એવી જ સ્થિતિ એ દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં થઈ છે। અને આખરે હવે હમણાં થોડા સમય પહેલા જ આપણે સમાચાર બતાવ્યા કે કોંગ્રેસના નેતાઓ એ સભાખંડમાં પહોંચી ગયા છે અને હવે ચૂંટણી પૂર્ણ પણ થઈ ચૂકી છે। પ્રભાભાઈ વાઘેલા છે, તેઓ દિયોદર તાલુકા પંચાયતના એ પ્રમુખ તરીકે ચૂંટાયા છે અને પાનાબેન ચાવડા છે તેઓ ઉપપ્રમુખ તરીકે એ દિયોદર તાલુકા પંચાયતની અંદર બેઠા છે। એટલે કે હવે સંપૂર્ણ રીતે કોંગ્રેસની સત્તા છે એ દિયોદર તાલુકા પંચાયતની અંદર આવી છે। ગમે તેટલા હાથકંડાઓ અપનાવી લીધા હોય, સામ દામ દંડ ભેદની રાજનીતિ થઈ હોય, પરંતુ તેમ છતાં કોંગ્રેસે પોતાની સત્તા જાળવી રાખી છે। ગુલાબસિંહ રાજપૂત, ત્યાંના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શિવા ભુરિયા, ઠાકરસિંહ રબારી, દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ હતી। પોલીસનો મોટો કાફલો પણ હતો કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ ન બને। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી એ લોકશાહી ઢબે થાય અને લોકશાહી ઢબે ચૂંટણી થઈ છે અને ફરી એક વખત પુરવાર થયું છે કે લોકશાહી હજુ પણ એ જીવંત છે। તમે ગમે તેટલા સામદામ દંડ ભેદ અપનાવી લો, પરંતુ જે લોકોએ જનાદેશ આપ્યો છે, લોકોએ પોતાનો લોકમત આપ્યો છે, એમને જ શિરોમાન્ય રાખવો પડશે। પ્રાંત અધિકારીની પણ ભૂમિકા સામે સવાલો ઊભા થયા, પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થયા। સાંસદ ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓ જિલ્લા પોલીસ વડાને પણ મળવા ગયા હતા। આ તમામ ઘટનાક્રમ આપણે જોયો તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ, તેમના પરિણામો આવી ગયા, એને પણ હમણાં મહિનો વીતી ચૂક્યો છે। તેમ છતાં દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી નહોતી થઈ અને સૌ કોઈની નજર હતી, કારણ કે કોંગ્રેસ પણ સામે એ ટક્કરમાં હતું, કારણ કે કોંગ્રેસના સભ્યો છે એ પણ અડીખમ રહ્યા। કોંગ્રેસના નેતાઓ પહેલેથી કહેતા આવ્યા હતા કે અમારો એક પણ સભ્ય ભારતીય જનતા પાર્ટી નહીં તોડી શકે અને છેલ્લે એવી જ સ્થિતિ થઈ કે ભારતીય જનતા પાર્ટીએ તમામ પ્રકારની કોશિશો તો કરી કે પોતે દિયોદર તાલુકા પંચાયતમાં પોતાનો કબજો જમાવે, પરંતુ એવું નથી થયું અને આખરે કોંગ્રેસે ત્યાં કબજો જમાવ્યો છે। કોંગ્રેસના નેતાઓમાં અત્યારે ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે।